સ્વાગત છે। ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર મોટી પાનેલીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પાનેલીમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતો ઉગ્ર રજૂઆત કરી મોટી પાનેલી ગામે રસ્તા વચ્ચે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને રાખ્યા ઊભા। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા રસ્તા વચ્ચે ઊભા રહી ખેડૂતોના પ્રશ્ન સાંભળ્યા। ખેડૂતોની માંગ 2 હેક્ટર નહીં સંપૂર્ણ મગફળી બગડી ગઈ હોય સહાય ચૂકવવા માંગ કરતા ખેડૂતો મોટી પાનેલીમાં ખેડૂતો ઉગ્ર રજૂઆત કરતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા આશ્વાસન આપ્યું કે સર્વ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી ગ્રામસેવક અધિકારી દ્વારા પંચરોજ કામ કરી તાત્કાલિક સહાય ચૂકવશે। માંડવી વેવી તમને ખબર છે કારણ કે એને ધિરાણ લીધું છે, ઓનલાઈન કરી છે, બરોબર કરી છે કે નથી કરી, બધું થઈ ગયું। તો હવે સર્વે કરવામાં 7 દિવસથી વરસાદ વરસે છે, એમાં બધાને એક હરખું નુકસાની છે। હવે તમે સર્વે કરવા જાઓ ઉતારવા તો છૂટ છે, રજૂઆત કરવી નહીં, બોલો તમારે રજૂઆત સાંભળવાની છે। અમે મહેન્દ્રભાઈ લડતા તો હતા ને તેરા ભેગા છીએ ક્યાં વાત છે? અમારી રજૂઆત તો સાંભળે છે। હા હાથું ગયો હાથું સાંભળો હાને ગયો સાંભળો આવ્યા તમે હાથું કરો સાંભળો આવ્યા 1 મિનિટ ઉભા રહેજો। હવે તમે કયો કેવું નથી કોની વાત કરી કે ભાઈ અત્યંત પરિસ્થિતિ ખરાબ છે, અમારે રૂબરૂ મળવું છે કે અહીં આવી જાઓ। બીજે દિવસે કેબિનેટ પૂરી થઈ, બુધવારે કેબિનેટ પૂરી થઈને તાત્કાલિક નિયામક અને આપણા જિલ્લાના જે બેન છે એ બધાને વાત કરી ભાઈ આ તમે ખેતરે જાશો તેથી તમારી ટીમ આવે, ગ્રામ સેવકમાં માણસો નથી સરપંચની આપણે ગ્રામ પંચાયત કચેરીએ તલાટીની હાજરીમાં ગ્રામ સેવક કાલે જ આવશે, અહીંયા પાનેલીમાં કાલે જ આવવાના છે, મેં જાણી લીધું। તમે બધા હાજર રહેજો, પંચ રોજ કામ કરી ખેડૂતો સહી કરે, સર્વે થઈ ગયો પૂરો। મુખ્યમંત્રી એવું કીધું કે અડીખમ રીતે મુખ્યમંત્રી અને આપણી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે। આજે આપત્તિ આવી છે ને એ આખા કેટલા 50 વર્ષમાં ક્યાંય ન આવી એવી આપત્તિ આવી છે, એવું જાહેરમાં કાલે મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે। એટલે એનાથી જે કાંઈ થશે બધું સરસ રીતે સારું છે। ભાઈ 33% ઉપર નુકસાન હોય ને અને 100% નુકસાન માનીને કોઈ પણ વાયુ અરંડિયા વાયવા ગમે વાયુ એક વાત થઈ ગઈ। હવે આ છે ને વહેલામાં વહેલું લેવામાં આવશે કે નહીં એ નાફેડે જે કાંઈ આ સ્થિતિ થઈ એ આપણે 1 તારીખે ખરીદી કરવાની વાત હતી, એ અત્યારે પેન્ડિંગ રાખ્યું છે। એ નાફેડ એટલે કેન્દ્ર સરકાર, જો આવું તમને કહું છું, નાફેડ એટલે કેન્દ્ર સરકાર, આ પૈસા કેન્દ્ર સરકાર આપે છે, ખરીદી કેન્દ્ર MSP પણ ખરીદી કેન્દ્ર સરકાર કરે છે। એ નિર્ણય પણ ખેડૂતના હિતમાં આવશે એવું મુખ્યમંત્રીએ કીધું। અંદર હાલત જુઓ તો બધી પતી ગયું છે, એમાં જવા પણ નથી। અને તમારી જાણ ખાતર ગઈકાલે સાંજે મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો અને બધા જ અધિકારીને કીધું કે 3 દિવસમાં, હવે ગઈકાલથી આવતીકાલથી 3 દિવસ ગણીને હાલે એવું માનું છું કે 3 દિવસની અંદર ક્યાંય સર્વે કરવાનો નથી ભાઈઓ। ઓલ મીડિયા બોલે સ્ટેટમેન્ટ બોલે, હું એમ કહું અમને કોઈ પરિપત્ર માસોલ છે ને મારા ખાતરી જોઈ છે સાહેબ કે અમારી પાનેલીની માંડવી ખેડૂની પલટી ગઈ છે, એ રિજેક્ટ થવી ના જોઈએ સાહેબ। એ અત્યારે પેન્ડિંગ રહી ગયું છે, નવું જાહેર થાય ત્યારે અમને ખબર પડે। તમે એમ કહો ને કે દિલીપભાઈને ખબર નથી, કેન્દ્ર તો બધે ફળવી દીધા, દિલીપભાઈને હસ્તકર ફળવાના છે। હવે એમાં આપણે પડવું નથી, આપણે એમને કેન્દ્ર માની લો કોઈ મોટો ખેડૂત હોય, 5 હેક્ટર જમીન હોય તો 2 હેક્ટરમાં એને મગફળી વેવી, 2 હેક્ટરમાં કપાસ હોય, 1 હેક્ટરમાં માની લો સોયાબીન હોય, તો 5 હેક્ટરમાં એને તો નુકસાન જ છે, બરોબર। તો 2 હેક્ટરની મર્યાદામાં જે સરકાર આપને આપે છે, જે કઈ 11,000 હેક્ટર દીઠ આપતા હોય કે જે કઈ 12,000 ફિક્સ થઈ ગયા, તો બરોબર, તો 5 હેક્ટર જેને જમીન છે એને મોટો ખેડૂત છે ને મોટી નુકસાની છે, તો તમે ખાલી એટલી રજૂઆત કરી દો કે ભાઈ હેક્ટર દીઠ તમે જે આપો છો 2 હેક્ટરની મર્યાદાની જેટલા ખાતામાં જેટલા હેક્ટર છે તમે એટલી એને સહાય આપો। એ રજૂઆત કરશું।
એ મુદ્દો તમારો હાચો હોય. એનાથી જવા દેવું દાદા, ઈ રજૂઆત થઈ જવા રાઇટિંગમાં લેવા હોય તો લાવો. મારી વાત સાંભળો. રાઇટિંગમાં છે મારી વાત સાંભળો. મુદ્દા 29,000 રૂપિયા જ્યારે સરકારે જાહેર કર્યા ત્યારે આ ખેડૂતો બધા માંડવી વાવવા વળી ગયા. સાંભળો સાહેબ, નકર તો સામાન્ય જે વાવેતર થતું હતું એ જ થતું હતું. 29,000 કર્યા એટલે આટલું વાવેતર થયું. બરાબર છે. હવે સરકાર કોઈ ચોખવટ નથી પાડતી કે અમે કેટલા ખાંડી માંડવી લેવું. એ ચોખવટ એની કરો ને ભાઈ. ચોખવટ હું કહું છું સાહેબ. ઈ થશે. પહેલી તારીખ વહી ગઈ. એની ચોખવટ તો થવી જોઈએ ને અરે થશે. અરે ભાઈ થશે. અમે ઈ તમારી વાત છે. હાલો. અને ચિરાગભાઈ જો આ હું તમને એક વસ્તુ કહું બધાને કેન્દ્ર તમારે જીટીના ગીત જોતા આપણે ટાઈમ કેન્દ્ર આઈપા બધી વાત હતી. દિલીપભાઈ સંઘાણી ઓન મીડિયા બોલે છે. ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત જવાનું થતાં અહીંયા કેટલાક ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઊભું રહેવાનું કીધું. તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના આગેવાનો ગામના અને ખાસ કરીને જેની વાડીએ જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એને આનંદ થયો. એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈપણ જાતનો વાડીએ જઈને સર્વે કરવાની નથી, પણ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે. એવી જ રીતે અહીંયા પાનેલી ગામમાં આવ્યા ત્યારે પણ કેટલાક ખેડૂતો અહીંયા મળ્યા. તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય. તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિમંત્રીએ જાહેરાત કરી કે કોઈપણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજ કામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામસેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજ કામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે. અને વહેલામાં વહેલી તકે સરકારે તો 3 દિવસમાં જ કીધું છે, વહેલામાં વહેલી તકે બધાને સહાય એના ખાતામાં મળી જશે. આજ રોજ મોટી પાનેલી ગામે મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય શ્રી મોટી પાનેલી ગામની અંદર પધારેલા ત્યારે ખેડૂતો દ્વારા તેમને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી. જે ઉગ્ર રજૂઆતમાં જે સર્વે બાબતની વાત હતી કે સર્વેનું ખેડૂતોનું કહેવું એવું હતું કે બેઠે બેઠું સર્વે કરવામાં આવે. જે મહેન્દ્ર પાડલિયા દ્વારા એવું કહેવામાં આવેલ કે સર્વે તે પંચાયતે કરી આપવામાં આવશે, જે બેઠે બેઠું તમામ પ્રકારની નુકસાની જે છે તે 100% ગણવામાં આવશે. પણ વાત રહી જે મગફળીની ખરીદીની, તો મગફળી જે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવે છે તેમની હાલ કોઈ તારીખ રજૂઆત કરવામાં એવી આવેલી કે તારીખ બહાર પાડવામાં આવે, પણ નાફેડ દ્વારા પણ કોઈ તારીખ બહાર પાડવામાં આવેલ નથી અને ધારાસભ્યને પણ ખબર નથી કે નાફેડની ખરીદી ક્યારે ચાલુ કરવામાં આવશે. જેની રજૂઆત એ કરવામાં આવેલી. બાદમાં મગફળી જે કેટલી ખરીદવામાં આવશે, ગત વર્ષ જે 200 મણની ખરીદી કરવામાં આવતી તે આ વર્ષમાં નાફેડ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવેલ કે મગફળી અમે કેટલી ખરીદશું. અને હાલ જે મગફળી જે પલળી ગઈ છે તે પલળેલી મગફળી તમામ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે તેવી ધારાસભ્યની રજૂઆત કરવામાં આવેલી અને જે બાહેંધરી લેવામાં આવેલી કે તમે બાહેંધરી આપો, તો ધારાસભ્યએ તે બાબતે કોઈ બાહેંધરી આપવામાં આવેલ નથી. અને જે મગફળી છે તે ખુલ્લી બજારમાં 500 રૂપિયાના મણમાં જાય તો ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન જાય એમ છે. તો ધારાસભ્યને એવું કહેવામાં આવેલ કે જે ખેડૂતોની મગફળી છે તે કાળી મગફળી તમામ નાફેડ દ્વારા ખરીદી કરે તો જ ખેડૂતોને આમાંથી કંઈક રાહત થાય એમ છે. તો આ બાબતે ધારાસભ્યશ્રીએ કોઈ જવાબ ન આપતા ચાલી નીકળેલા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें